મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો ભાઈ? મજામાં? તો આજે આપણે આખો પરિશ્રમનો આજે 19મો દિવસ છે અને આજે હું એવી જગ્યાએ આવ્યો છું કે અલગ. આજે છે રવિવાર અને રવિવારના દિવસે મને એમ થયું કે કાંઈક તમને જસદણની અંદર એવી વસ્તુ દેખાડો, કાંઈક હિસ્ટ્રિકલ હોય, બરાબર છે? તો અત્યારે હું જે રોડ ઉપર છું એ રોડ છે આપણે મેન હાઈવે, જે અમદાવાદ, બોટાદ, પાળિયાદ ત્યાં જાય છે અને આ બધા ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે, બરાબર છે? તો હવે તમને હું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન દેખાડીશ અને ત્યારે થોડીક હિસ્ટ્રી પણ બતાવીશ અને લોકોને એવી ઈચ્છા છે કે અત્યારે પાછું ચાલુ થાય, પણ બંધ કઈ રીતે થઈ ગયું એ તમને બતાવું. તો મિત્રો, હું જગ્યા ઉપર આવી ગયો છું અને જે જગ્યાનું નામ છે જસદણનું જૂનું રેલવે સ્ટેશન. અત્યારે નવું પણ નથી, પણ આ જૂનામાં જૂનું જે 1930 થી 1983 વખતનું, જે 1983માં છેલ્લે બંધ થયું, તો અત્યારે હું તમને દેખાડી દઉં. આ છે જૂનામાં જૂનું રેલવે સ્ટેશન જસદણનું. તો કઈ રીતે ચાલુ થયું, કઈ રીતે બંધ થયું, થોડીક હિસ્ટ્રી તમને જણાવું કે 1930માં ચાલુ કરવામાં આવ્યું. જેથી બહુ ખ્યાલ નથી મને, પણ મને જ્યાં સુધી વાંચ્યું છે ત્યાં સુધી હું તમને કહું, 1930માં ચાલુ એટલા માટે કરવામાં આવ્યું કે આ લોકોને અવર જવર પણ વધારે હતી અને અહીંથી માલ સામાન લઈ જવા માટે પણ લોકોને બોટાદથી ગોંડલ એ રૂટ હતો આખો. જો અહીંથી તમને અહીંથી નજારો દેખાય છે જૂના રેલવે સ્ટેશનનો, જો અહીંથી, બરાબર છે? અને હવે હું તમને જે જગ્યાએ લઈ જાઉં, પીએસઆઈની ચેમ્બરમાં લઈ જાઉં છું. તમે જો હજી આ લખાણ જે છે ને એ વખતનું જ છે. જો અહીંયા નંબર પણ માર્યા છે, તમે જોઈ લ્યો, બરાબર છે? હવે હું તમને આ ચેમ્બરમાં લઈ આવ્યો, તમે જો છે ને એવું ને એવું જ છે, જોઈ લ્યો, કોઈ ફેરફાર નથી, બરાબર છે? હવે હું તમને છે ને આ વસ્તુ દેખાડવા માંગતો હતો. જો અહીંયા એવું ને એવું લખેલું, જો પ્લેટફોર્મ ટિકિટ, ઇંગ્લિશમાં લખ્યું હોય, ગુજરાતીમાં લખ્યું હોય, બરાબર? પ્લેટફોર્મની ટિકિટ અહીંયા મળશે, બરાબર છે? ઉપર પણ લખ્યું હોય. હજી એવું ને એવું છે મિત્રો, જો તમે કૃપયા વિચાર કરો. જો અહીંયા હું તો લખ્યું સ્ટેશન ઇન્ક્વાયરી, બરાબર છે? અને અહીંયા પણ હજી લખ્યું છે કે સિગારેટ પીવાની મનાઈ છે. હવે તમે વિચાર કરો મિત્રો કે જે તે સમયમાં 1930ની વાત છે, તો 1930માં તમે વિચાર કરો કેવી ઇંક હશે અને કેવો કલર હશે. અને અત્યારે આપણે ઘરે કલર કરીએ ને તો પણ એમ કહેવાય ને કે 5 વર્ષની અંદર આપણે બીજી વાર કલર કરવો પડે. તો 1930ની વાત છે, આઝાદી પહેલાની વખતની વાત છે. તમે વિચાર તો કરો, તો આ કેમ ટેકો હશે કલર? વિચાર કરો, હજી એવું ને એવું બાંધકામ છે, એવી ને એવી વસ્તુ છે, શું માહોલ હશે? તમે વિચાર કરો, આ રેલવે સ્ટેશનનો માહોલ શું હશે? ગજબ હશે ભાઈ. 1930